आप देख रहे हैं विचार क्रांति न्यूज़। मैं विनोद भट्ट। परिवर्तन के बिना न होता विभीषिका का नाश। मूर्धन्यो जागो औरों से रही न कोई आस, रही न कोई आस। आत्मीय भाइयों बहनों, परिवर्तनનો सूर અને શંખનાદ અને ડમરૂનો તાલ મહાકાલે શરૂ કરી દીધો છે। મહાકાલનું તાંડવ નૃત્ય શરૂ થયું છે। ચારેય બાજુ હાહાકાર, અનાચાર, અત્યાચાર, પાપાચાર, વ્યભિચાર, ભ્રષ્ટાચાર, લૂંટફાટ, રોગચારો, યુદ્ધ વગેરેની વિભીષિકાઓ ચારેય બાજુ મંડરાઈ રહી છે। આખું વિશ્વ આ વિભીષિકાઓમાં સપડાઈ રહ્યું છે, પીસાઈ રહ્યું છે। ત્યારે તેમાંથી ઉગરવા માટે વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ યુગ પરિવર્તન કેમ અને શા માટે એની અંદર બહુ સ્પષ્ટપણે જણાવ્યું કે જ્યારે મનની શુદ્ધિ અને આત્માની શુદ્ધિ નહીં થાય ત્યાં સુધી શરીરની શુદ્ધિ નહીં થાય, અને શરીર અને આત્માની શુદ્ધિ દ્વારા દ્રઢ મનોબળ શક્તિ જાગૃત થાય અને મનુષ્યના જીવનની અંદર શ્રેષ્ઠ શક્તિઓનું જાગરણ થાય, અને એ પોતે જે પણ સંકલ્પ કરે એ સંકલ્પ એના પૂરા થાય। આજે મહાકાલ પોતે એવું ઈચ્છે છે કે માણસનું પરિવર્તન પોતાનાથી થાય, પરિવારથી થાય, સમાજથી થાય, અને સમાજનું પરિવર્તન થશે તો જ રાષ્ટ્રનું પરિવર્તન થાય, અને રાષ્ટ્રમાં પરિવર્તન આવે તો જ ધરતી પર સ્વર્ગીય વાતાવરણ બને અને સ્વર્ગીય પરિસ્થિતિઓનું નિર્માણ થાય। અને हम बदलेंगे युग बदलेगा, हम सुधरेंगे युग सुधरेगाનો નારો સાર્થક